સુરતની કતારગામ પોલીસે કરોડપતિ ચોરને પકડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા ચોરે અત્યાર સુધીમાં લગભગ 100 કરતાં વધુ ચોરીને અંજામ આપી ચૂક્યો છે. થોડા દિવસ પહેલા જ કતારગામ વિસ્તારમાં ચોરી કરી હતી. કતારગામ પોલીસે કરોડપતિ ચોરને પકડવામાં સફળતા મેળવી છે. એકલા રાજકોટમાં જ 33 કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ગરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો હતો. ગત માર્ચ મહિનામાં અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાન નિશાન બનાવી રોકડા 85,000 સહિત 90,800 રૂપિયાની મત્તાનો હાથફેરો કર્યો હતો. કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈનેશ અમૃતલાલ ભાયાણી ગત 23મી માર્ચે પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા. 28મે પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. અંદર પ્રવેશ્યા તે સાથે જ પ્રવાસનો થાક જાણે બેવડાઈ ગયો હતો. ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો. ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા 85,000 તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત 80,800 રૂપિયાની મત્તા ચોરી થઈ હતી. ચોરીને લઈ કતારગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાને આધારે પોલીસ ચોરને ઓળખી ગઈ હતી. જામનગરનો વતની અને હાલ સાયણ રોડ સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતો અને 100 કરતાં વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોરને દબોચી લીધો હતો.